તો કે ભાઈ ઠાળા સ્વરૂપની સેવા ન થાય તો બાલકૃષ્ણની સેવા કરવી, એ ન થાય તો ગુરુદેવની સેવા કરવી, એ ન થાય તો દિવસમાં 3 વખત શ્રી કૃષ્ણ શરણમની માળા કરવી, જે તમને દીક્ષા મંત્ર પ્રાપ્ત થયો છે. એ ન થાય તો કે ભાઈ દિવસમાં 1 વખત માલા કરવી શ્રી કૃષ્ણ શરણમની. એ ન થાય તો કે દિવસમાં 3 વખત ઠાકોરજીને યાદ કરવા, સવારે, બપોરે અને સાંજે. સવારે જ્યારે જાગીએ ત્યારે, પછી બપોરે ભોજન કરવા બેસીએ ત્યારે, અને રાત્રે પાછા સૂતા સમયે, આટલી સમયે ઠાકોરજીને યાદ કરવા. તો કે એ ન થાય તો કે દિવસમાં 1 વખત હૃદયથી ઠાકોરજીને યાદ કરવા. તો કે એ ન થાય તો પછી મરવાની તૈયારી રાખવી. આટલું ન થાય તો પછી આજ રાખવું પડે ને. હવે આથી બીજું હવે શું થાય ભાઈ?